આઈપીએલની 17મી સિઝનમાં પોઈન્ટ ટેબલ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્તમાન સિઝનમાં કઈ ટીમોનું પ્રભુત્વ જમાવી શકે છે? વર્તમાન સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ બે એવી ટીમો છે જેણે અત્યાર સુધી પોતાની તમામ મેચો જીતી છે, પરંતુ કેકેઆરે ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી અને જીતની હેટ્રિક ફટકારી હતી. પરંતુ આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એમાંય હાર્દિક પાંડ્યાની કેપ્ટનશીપમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. ચાલો જાણીએ કે આ વખતે પ્લેઓફમાં જવા માટે કઈ 4 ટીમો પ્રબળ દાવેદાર છે. એના પહેલા હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આઈપીએલની તમામ અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. કેકેઆર અને રાજસ્થાનનું પ્લેઓફ કોમ્બિનેશન અદ્ભુત લાગે છે. એક તરફ રાજસ્થાન 4 મેચથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે ટોચ પર છે. બેટિંગમાં રિયાન પરાગ અને સંજુ સેમસનની લઈ શાનદાર રહી છે, જ્યારે બોલિંગમાં યજુવેન્દ્ર ચહલ અને નરેન્દ્ર બર્જર પણ આરઆર માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. કેકેઆર તેની 3 મેચમાંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. કેકેઆરની જીતનું રહસ્ય એ રહ્યું છે કે તમામ ખેલાડીઓ એક થઈને રમી રહ્યા છે. આ એકમાત્ર વસ્તુ છે જેને કેકેઆરને અંત સુધી ટોપ 4માં રાખી શકે છે. આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં એલએસજી રાજસ્થાન સામે હારી ગયું હતું, પરંતુ કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમે અત્યારથી જીતની હેટ્રિક લગાવી છે. રાહુલ સિવાય ક્વિન્ટન ડિકોક પણ સારા ફોર્મમાં છે અને નિકોલસ પુરાની ફિનિશરની ભૂમિકામાં સારી રીતે ભજવી રહ્યો છે. મયંક યાદવ અને યશ ઠાકુરે પણ બોલિંગમાં પ્રભુત્વ જમાવ્યું છે. એલએસજીના હાલમાં પોઈન્ટ 6 છે. હાલમાં ચોથા સ્થાન માટે સીએસકે અને એસઆરએચ ટીમના સંયોજન દેખાઈ રહ્યું છે. બંને ટીમો પાસે ઇન્ફોર્મ બોલર અને બેટર પણ છે, તેથી ટોપ 4માં પહોંચવા માટે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે છે. હવે કઈ 5 ટીમો છે જેને ટોપ 4માં પહોંચવા માટે સમસ્યાઓનો સામનો કરી રહી છે? ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર અત્યાર સુધી સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આ ત્રણેય ટીમો અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 3 સ્થાન પર છે. છેલ્લી 2 સિઝનમાં ફાઇનલમાં પહોંચેલી ગુજરાત ટાઇટન્સ આ વખતે મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી. ગુજરાત હાલ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે, જ્યારે પંજાબ કિંગ્સ દર વખતની જેમ સામાન્ય પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને પંજાબની બેટિંગ કોઈ ધાર બતાવી રહી નથી, તેથી આ વખતે પણ તેમની ટીમ પ્લેઓફમાં જવાથી વંચિત રહી